નમસ્કાર ધોરણ 7 ના વહાલા વિદ્યાર્થી મિત્રો. આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારો ગુજરાતી વિષયનો પાઠ નંબર 4 છે ચાલો ચરણ ઉપાડો એમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન આ વિડિયો લેક્ચરની અંદર જોવાના છીએ. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ વાતચીતથી. તો પહેલો પ્રશ્ન છે, આ કાવ્યની કઈ પંક્તિ સાંભળવી તમને ગમી અને શા માટે? તો આ કાવ્યની ભેળેલા સો દ્વાર ઉઘાડો બંધુ ચાલો ચરણ ઉપાડો પંક્તિ મને ખૂબ જ ગમી, કારણ કે એમાં રાષ્ટ્ર સેવા માટે રાષ્ટ્ર સેવકોને ભેદ સગડા ભૂલીને આવાહન કરવામાં આવ્યું છે. સમગ્ર કૂચ ગીતની એ ધ્રુવ પંક્તિ છે. બીજું છે, તમે કોઈ કામ માટે બીજાની મદદ કેવી રીતે મેળવશો? તો કોઈ કામ માટે બીજાની મદદ લેવા માટે એ કામનો હેતુ, એના નિસ્વાર્થ ભાવની વાત નમ્રતાથી કરીશ. કામનું મહત્વ સમજાવીને એમની મદદની અનિવાર્યતા અંગે વાત કરીશ. ત્રીજું, તમને કયું ગીત ગમે છે અને કેમ? મને આપણું ભારતનું રાષ્ટ્રીય ગીત જનગણ ગમે છે. સમગ્ર રાષ્ટ્રનું ગૌરવ તેમજ અનેકતામાં એકતાનો રાષ્ટ્ર મંત્ર એમાં પ્રગટ થયો છે. ચોથું, એકલા થઈ શકે અને સમૂહમાં થઈ શકે એવા કયા કયા કામ છે? તો એકલા થઈ શકે એવા કામ નાહવું, સૂવું, વાંચવું વગેરે. સમૂહમાં થઈ શકે એવા રમતો રમવી, શાળામાં અભ્યાસ કરવો, વિવિધ સ્પર્ધાઓ કરવી વગેરે. અમુક કામો છોડીને લગભગ બધા કામ સમૂહમાં કરી શકાય. સમૂહમાં એટલે કે બધાની સાથે મળીને કરવાથી કામ સફળ થવાની શક્યતાઓ વધી જાય છે. તમે કોઈ ધ્યેય સિદ્ધ કરવા માટે શું કરશો? તો ધ્યેય સિદ્ધ કરવા માટે આપણે આપણી ઈચ્છા શક્તિને પ્રબળ બનાવવી જોઈએ અને ધ્યેય પ્રાપ્તિની દિશામાં સખત મહેનત કરવી જોઈએ. એ માટે પ્રબળ ઈચ્છા શક્તિ અને તે દિશામાં સતત પુરુષાર્થ કરીને ધ્યેયની સિદ્ધિ માટે તન મન ધન અર્પણ કરીશું. છઠ્ઠું છે, તમે કોઈ પ્રતિજ્ઞા લીધી છે ક્યારે? તો હા, મેં મારા દાદાજીની પ્રેરણાથી શેરી સ્વચ્છતાની, પાણી બચાવવાની અને પશુ સેવાની પ્રતિજ્ઞા એમના જન્મ દિવસે લીધી છે. આ પ્રતિજ્ઞાને પૂર્ણ કરવા હું સતત તે અંગેના કાર્યો પણ કરું છું. ત્રીજું છે, શબ્દ અને એનો અર્થ વાંચો. અર્થના આધારે વિકલ્પમાં આપેલા જે વાક્ય છે જે સાચા હોય તેમાં રાઈટ કરો. વેગ, ઝડપ. તો ઢાળ પર સાયકલ સડસડાટ સરકે તેનો વેગ રોકવા બ્રેક લગાવવી પડે. ચિત્તો પૃથ્વી પરનું સૌથી વધુ વેગથી દોડતું પ્રાણી છે. સ્કૂટર ચાલુ કર્યા પછી વેગ વધારવા એક્સિલેટર આપવું પડે. બીજું, ભેખ લેવો. તો ધારેલી સફળતા મેળવવા તે ભેખ લઈને મહેનત કરી રહ્યા છે. ત્રીજું, જય જયકાર, જીતની ખુશીનો પોકાર. તો ઓલિમ્પિક ગેમમાં ભારતીય ખેલાડીઓ દ્વારા સારું પ્રદર્શન થતા ચોમેર જય જયકાર થયો. જય જયકાર કરતા કરતા સરઘસ આગળ વધી રહ્યું. ત્રીજું, ઉદાહરણ મુજબના શબ્દો શોધીને લખો અને વાક્ય પ્રયોગ કરો. પડપડ તો પડપડનો યોગ્ય ઉપયોગ કરે એ જ સમજદાર. ટક ટક, નાની નાની વાતોમાં ટક ટક કરવાથી કામ બગડે. ટપ ટપ, મમ્મીનો ઠપકો સાંભળીને નેહાની આંખમાં ટપ ટપ આંસુ સરી પડ્યા. ધક ધક, અંધારી રાતે ડરપોક મેહુલને ધક ધક થવા લાગ્યો. ચટ ચટ, બિલાડી ચટચટ ખીર ચાટી ગઈ. ગટ ગટ, મુન્ની ગટગટ દૂધ પી ગઈ. કાઉન્સમાં આપેલા શબ્દોનો યોગ્ય ઉપયોગ કરી નીચેના વાક્ય પૂરા કરવાના છે. સફળતા મેળવવા માટે અવિરત મથવું જોઈએ. ધ્રુવના તારાનું સ્થાન અવિચલ છે. મજબૂત મનોબળ ધરાવતી વ્યક્તિ માટે કોઈ જ કામ અશક્ય નથી. મન અશક્ત હોય તો શરીર નબળું, શારીરિક બળ એકલું શું કરે? પાંચમું છે, મનના માનવીને તો અડગ મનના માનવીને હિમાલય નડતો નથી. કૌંસમાંથી યોગ્ય શબ્દ મૂકવાનો છે. ચાલો ચરણ ઉપાડો સૌને પર્વત આડો. ચાલો ચરણ ઉપાડો સાથે પગલા માંડો. ચાલો ચરણ ઉપાડો કૂદી જઈએ ખાડો. ચાલો ચરણ ઉપાડો સૌને ઊંચી વાળો. ચાલો ચરણ ઉપાડો દોડો રાતને દાડો. ચાલો ચરણ ઉપાડો ડરાવે નહીં કોતરાડો. ચાલો ચરણ ઉપાડો. છઠ્ઠું, ઉદાહરણ મુજબના વાક્યો બનાવીને લખવાના છે મિત્રો. તો અહીંયા જુઓ, ચાલો રમત રમીએ, ચાલો સાથે ફરવા જઈએ, ચાલો બેઠા બેઠા પ્રાર્થના કરીએ, ચાલો વૃક્ષો વાવીએ, ચાલો હવે ગૃહ કાર્ય કરીએ. સાતમું છે, વાક્યની શરૂઆતમાં ચાલો, દોડો, કહો, બોલો, જુઓ, ઉઠો જેવા શબ્દો થી વાક્ય બનાવવાના છે. તો શ્વાસ ભરીને દોડવા લાગ્યો. ચાલો શ્વાસ ભરીને દોડવા લાગો. ઉઠો, શ્વાસ ભરીને દોડવા લાગો. ચાલો ધ્યાન આપીને વાંચવા લાગો. જુઓ, ધ્યાન આપીને વાંચવા લાગો. દોડો, સામેના મકાનમાં આગ લાગી. ઊંઠો, સામેના મકાનમાં આગ લાગી. કહો, ડુંગર કેટલો દૂર છે. જુઓ, ડુંગર કેટલો દૂર છે. કહો, શું જોઈએ છે. બોલો, શું જોઈએ છે. બોલો, ક્યારે આવો છો. કહો, ક્યારે આવો છો.
8મું છે કાવ્ય વાંચો અને પ્રશ્નોના આન્સર. એમાં પહેલું, રસ્તામાં કેવા કેવા સંકટ આવી શકે? તો રસ્તામાં કાંટા, કાંકરા, ધગધગતી રેતી, ખાડાની ધાર, ચાલવા જેવા સંકટો આવી શકે. બીજું, સંકટની પરિસ્થિતિમાં શું કરવું જોઈએ? તો સંકટની પરિસ્થિતિમાં આપણે હિંમતથી હારી જવું ન જોઈએ. ત્રીજું, મુશ્કેલ માર્ગ કાપનારે શી કાળજી રાખવી જોઈએ? તો મુશ્કેલ માર્ગ કાપનારે સ્વાર્થની ભાવના ન રાખવી જોઈએ. તેણે શિસ્ત, શાંતિ તેમજ સેવાના માર્ગે ચાલવું જોઈએ. ચોથું છે, પંથ તારો કાપીએ જા દ્વારા શું સંદેશ અપાય છે? તો પંથ તારો કાપીએ જા કવિતા દ્વારા કવિએ દરેક પગલે સાવધ રહી પ્રેમાળતા પ્રગટાવવાનો, અંતરને અંજવાળવાનો, કાંટા, કાંકરા, ધગધગતી રેતી, ખાડાની ધાર, ધૈર્ય ધરીને ચાલવાનો, હિંમત ન હારવાનો, સ્વાર્થ સામે ન જોવાનો, શિસ્ત, શાંતિ અને સેવાનો પાઠ સૌને આપવાનો સંદેશ આપ્યો છે. 9મું, 5 અક્ષર વાળા જોડાક્ષર ધરાવતા શબ્દોની યાદી તૈયાર કરો. તો અહીંયા યાદી કરેલી છે મિત્રો, એ તમારે જોઈ લેવાની છે. ઈચ્છાદિત, સાંસ્કૃતિક, મહત્વપૂર્ણ, યજ્ઞ વાલક્ય, રાજ્યાભિષેક, હર્ષવર્ધન, વિશ્વવિખ્યાત, વ્યક્તિ કેન્દ્રી, ઉચ્ચ પ્રદેશ અને પાઠ્યપુસ્તક. 10મું છે, ઉપરની યાદીમાંથી કોઈ પણ 5 શબ્દોનો ઉપયોગ કરી વાક્ય. તો હિમાચ્છાદિત પ્રદેશમાં ભારે હિમવર્ષા થાય. શાળાના સાંસ્કૃતિક કાર્યક્રમમાં તમને આમંત્રણ છે. આખો પ્રસંગ આમ તો વ્યક્તિ કેન્દ્રિત જ રહ્યો. મારા મિત્ર હર્ષવર્ધન વ્યાકરણ શાસ્ત્રી છે. ગામના મહત્વપૂર્ણ કાર્યોને પ્રથમ પસંદગી આપવામાં આવી. 11મું, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરવાની છે. તો શાળામાંથી જાન્યુઆરી મહિનામાં પ્રવાસે જઈશું. તો ક્યારે જઈશું? મમ્મીના જન્મ દિવસે કોણે ભેટ આપી? તો અરવલ્લી કયા રાજ્યનો જિલ્લો છે? પપ્પા પ્રવાસમાંથી મારા માટે શું લાવ્યા? ચિંટુ અને મિન્ટુ ક્યાં ફરવા ગયા? 12મું, આપેલી પંક્તિઓનો ભાવાર્થ. રૂક જાના નહીં, તું કहीं હાર કે, કાંટો પે ચલ કે મિલેંગે સાયે બહાર કે. તો તમે હાર માનીને ક્યાંય રોકાશો નહીં. મુશ્કેલીઓનો સામનો કરવાથી જ તમને સફળતા મળશે. તમે હાર માનીને થંભી જશો, કાંટા ઉપર ચાલતા ચાલતા જ વસંત મળશે. एक रास्ता है जिंदगी जो थम गए तो कुछ नहीं, ये कदम किसी मुकाम पे जो दम जम गए तो कुछ नहीं. જીવન એક પથ છે, જો થોભી ગયા તો કશું નથી. જીવન એક અંત વગરનો રસ્તો છે, જો તમે અટકી ગયા તો કંઈ મેળવશો નહીં. આ કદમ જો કોઈ મુકામે અટકી ગયા તો કશું નથી. આ ચરણ જો કોઈ સ્થળે અટકી ગયા તો તમે કંઈ પ્રાપ્ત કરી શકવાના નથી. 13મું છે, આપેલા પ્રશ્નોના આન્સર. એમાં પેલું, કવિ કેવી રીતે ચાલવાનું કહે છે અને કેમ? તો કવિ નેક થઈને વાયુ વેગે એટલે કે ઝડપથી રંગ રાગ છોડીને ભેખ લઈને હિમાલયની જેમ અવિચલ ટેક લઈને ચાલવાનું કહે છે. કારણ કે રાષ્ટ્રના લોકોને ભેદ ભૂલીને એક થઈને રાષ્ટ્ર સામે સજ્જ થવાનું છે. બીજું, માત્ર ઊભા રહેવાથી ને ચાલતા રહેવાથી જીવનમાં કેવો ફરક પડે? જો ઊભા રહ્યા, ચરણ થંભી ગયા, ગતિ અટકી ગઈ તો જીવતે જીવ એ મોત છે. પણ ચાલતા રહ્યા, ચરણ વણથંભ્યા, ગતિશીલ રહ્યા તો જીવન ધન્ય થશે. જીવનનો જય જયકાર થશે. ત્રીજું, આ કાવ્યમાં શું સંદેશ મળે? તો આ કાવ્ય એક શૌર્ય ગીત છે જે આપણા રાષ્ટ્ર માટે સજ્જ થવા, લોકોને હાકલ કરવાની વાત કરી છે. પડકારો ઝીલવાનું એમાં આવાહન કરવામાં આવ્યું છે. ગીત દ્વારા સ્પષ્ટ સંદેશ છે, રાષ્ટ્ર માટે તન, મન કે ધનથી જ્યાં જેવું છે એ રીતે સમર્પણ કરવું પડે તે કરીને આપણા નિર્ધાર, નિશ્ચય ને હિમાલયની જેમ અડગ રહીને સિદ્ધ કરવો જોઈએ. તો મિત્રો, આ હતું સંપૂર્ણ આપણા પાઠનું સોલ્યુશન. થેન્ક યુ વેરી મચ. ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.